तो केम छो विद्यार्थी मित्रों, આપણું ચેપ્ટર ભૂલ સુધારણા નોંધ ચાલી રહ્યું છે, જેમાં આપણે દાખલો નંબર 4 અને 5મો મેં તમને શીખવાડ્યો, બેઝિક નોલેજ તમને શીખવાડ્યું। આવા બે ઉદાહરણ પણ તમે જાતે એકત્ર કર્યા હશે, ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2। હવે આજે આપણે દાખલો નંબર 6 ડિસ્કસ કરીશું। તો જો અહીંયા મેં વિગત ઉધાર જમા ભૂલ સુધારણા માટે વ્યવહાર રાખ્યો છે, એમાં તમારે ફોર્મેટમાં લખવાનું છે અમને, અને જે પણ તમને રફ વર્ક સમજાવવું પડશે, સાચી નોટ ખોટી નોટ એવું તમને અહીંયા સમજાવીશ। કોમ્પ્યુટર ખરીદીના ચૂકવેલ 5000ની રકમ રોકડ મેળમાંથી ખરીદ ખાતે ઉધારી છે। 5000નો કોમ્પ્યુટર ખરીદ્યું છે બેટા, તો કોમ્પ્યુટર શું છે? આપણી મિલકત છે। કોમ્પ્યુટર ખરીદ્યું છે 5000નું, એ આપણી મિલકત છે। મિલકત ખરીદીએ તો એની આમનોંધ સાચી શું થાય? કોમ્પ્યુટર ખાતે ઉધાર તે રોકડ ખાતે। જ્યારે કે એ ખરીદ ખાતામાં ઉધાર થયું છે એટલે આમનોંધ લખાઈ જશે ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે। તો કોમ્પ્યુટર ખાતે ઉધાર કરવાની જગ્યાએ ખરીદ ખાતે ઉધાર, પહેલા સાચી નોંધ અને ખોટી નોંધ જરૂર વિચારવાની છે। સાચી નોંધ શું છે બેટા? તમે નોટ કરજો, કોમ્પ્યુટર ખાતે ઉધાર તે રોકડ ખાતે, ખોટી નોંધ છે ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે। રોકડ કેન્સલ, એટલે કોમ્પ્યુટર ખાતે ઉધાર થવું જોઈએ, જે ખરીદ ખાતામાં ઉધાર થયું છે તો ખરીદ ખાતાને પલટાઈ દઈશું। એટલે આપણે ફર્સ્ટ આમનો ભૂલ સુધારણી કરીશું, કોમ્પ્યુટર ખાતે ઉધાર, તો કોમ્પ્યુટર ખાતે ઉધાર તે ખરીદ ખાતે। તમારા બધાને બેટા સાચી નોંધ અને ખોટી નોંધ બંને ખ્યાલ આવી ગઈ હશે, અને એના ઉપરથી આપણે આ ભૂલ સુધારણા નોંધ કરી એનું પણ ખ્યાલ આવી ગયો હશે। વધીએ આગળ, મકાન ભાડાના 4800 દુકાન માલિકને ચૂકવે। જુઓ, દુકાન માલિક છે, એને આપણે મકાન ભાડાના ચૂકવ્યા, તો એ દુકાન ભાડું કહેવાય, બરાબર બેટા? દુકાન માલિકને ચૂકવ્યા છે એટલે આપણે દુકાન ચલાવવા માટે મકાન લીધું છે એટલે આપણે દુકાન ભાડું કહેવાય આપણા માટે। તો દુકાન ભાડું ચૂકવ્યું છે જે તેમના અંગત ખાતે ઉધાર્યા છે। સૌથી પહેલા મેં વિચારો બેટા કે તમે જ્યારે પણ કોઈ ખર્ચો કરો છો તો ખર્ચ કરવાની આમનોંધ થાય છે જે તે ખર્ચ ખાતે ઉધાર, એટલે કે મકાન અથવા દુકાન ભાડા ખાતે ઉધાર। દુકાન ભાડા ખાતે ઉધાર તે રોકડ ખાતે આવી આમનોંધ થવી જોઈએ, સાચી આમનોંધ, જે તેમના અંગત ખાતે ઉધારેલ છે। એટલે આપણે કહ્યું હશે વેદાંત ખાતે ઉધાર તે રોકડ ખાતે, એટલે વેદાંત ખાતે ઉધાર લખાઈ ગયું છે, કયા કોના બદલે? દુકાન ભાડાના બદલે। દુકાન ભાડું સાચું ખાતું છે અને તેમના અંગત ખાતે એટલે વેદાંતનું ખોટું ખાતું છે, તો વેદાંતનું ખાતું આપણે પલટાઈ દઈશું એટલે જમા કરી દઈશું। તો આપણે આમનોંધ લખીશું દુકાન ભાડા ખાતે ઉધાર તે વેદાંત ખાતે ₹4800। દુકાન ભાડા ખાતે વેદાંત ખાતે। નેક્સ્ટ છે 9000ની કિંમતનો માલ પડી ગયો, વીમા કંપની 40% દાવો મંજૂર કર્યો, જેની આમનોંધ કરવાની રહી ગઈ છે। બહુ સિમ્પલ, જેની આમનોંધ કરવાની રહી ગઈ હોય એમાં તો ખાલી આમનોંધ કરી દેવાની હોય, એમાં તો કઈ સાચી ખોટી નોંધ હોય નહીં, કારણ કે નોંધ નોંધવાની જ બાકી છે, તો ફક્ત નોંધી દો। તો તમને ખબર છે આનો માલ પડી જાય અને વીમા કંપની દાવો મંજૂર કરે તો આપણે કહીએ છીએ વીમા કંપની ખાતે ઉધાર, આગથી નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે, અન્ય રીતે ગેરમાલ તે ખરીદ ખાતે। 9000નો માલ પડી ગયો, એના 40% એટલે 3600 રૂપિયાનો દાવો મંજૂર થયો, એટલે વીમા કંપની ખાતેમાં 3600 અને બાકી 60% આપણું નુકસાન થયું, તો 5400 રૂપિયા નુકસાનમાં। દલાલીના 1200 ચૂકવ્યા, જેની ખતવણી દલાલી ખાતામાં 2 વખત થઈ છે। જુઓ, હવે આને ને બેટા કહેવાય, આ નવી વસ્તુ છે તમારે, જે દાખલા નંબર 5મા અને 6માં નથી આવી, બિલકુલ નવી વસ્તુ છે। આ એક બાજુની ભૂલ છે, એક ખાતાવાળી ભૂલ છે, જેમાં આમનોંધ ન લખાય। એક ખાતાવાળી ભૂલ કોને કહેવાય? તમે
વાંચવાનું વાંચો અને સમજો પ્લીઝ, બહુ સ્લોલી વાંચો અને સમજો કે દલાલીના ચૂકવ્યા જેની નોંધ દલાલી ખાતામાં 2 વખત થઈ છે, એટલે 2 વખત નોંધ થઈ છે પણ કયા ખાતામાં? દલાલી ખાતામાં. તો ફક્ત દલાલી ખાતું એવું છે જેમાં 1 વખત નોંધવાની જગ્યાએ 2 વખત નોંધાઈ ગયું છે, તો આપણને ફક્ત દલાલીના ખાતામાં જ ભૂલ સુધારવી છે. અને ભૂલ કરે બીજી વસ્તુ તમે કહું, ખતવણી. ખતવણી તો ખાલી એક જ ખાતા, દરેક ખાતાની ખતવણી અલગ અલગ જ થાય છે, તમને ખબર છે. દરેક ખાતાની ખતવણી અલગ અલગ થાય છે, એટલે અહીંયા ફક્ત દલાલી ખાતાની વાત ચાલે છે, રોકડ ખાતાની વાત નથી ચાલતી. તો તમે જુઓ 1200 રૂપિયા દલાલી ચૂકવી હોય એટલે દલાલી ઉધાર થવી જોઈએ 1200 રૂપિયા, જે 2 વખત નોંધાઈ છે એટલે 2 વખત ઉધાર થઈ જશે. હવે કોઈ પણ વસ્તુ 2 વખત નોંધાઈ જાય તો તમે શું કરો બેટા? કોઈ પણ 2 વખત નોંધાયું હોય તો શું કરો? 1 વખત એને પલટાવવું પડે, કારણ કે 1 વખત વધારે નોંધાયું છે. જે વધારે નોંધાયું હોય એનું ખાતું તો બંધ કરવું પડે ને, એટલે 1 વખત આપણને પલટાવવું પડે. ક્યારે પણ કોઈ નોંધ વધારે થઈ જાય છે તો એને પલટાઈને આપણે સરભર કરી દઈએ છીએ. તો 1200 રૂપિયા જે છે એ દલાલી ખાતામાં 2 વખત નોંધાયા છે, તો આપણે શું કરીશું? 1 વખત પલટાઈ દઈશું, એટલે દલાલી ખાતામાં 1200 રૂપિયા જમા કરીશું. તો આમાં લખીશું આ વ્યવહારની, સમજો, આ વ્યવહારની ભૂલ સુધારણા નોંધ ન થાય. આવું કેમ લખ્યું? કારણ કે આ એક બાજુ વાળી ભૂલ છે, ફક્ત દલાલી ખાતાની વાત થાય છે. અને અહીંયા લખીશું દલાલી ખાતે 1200 રૂપિયા જમા કરવાથી ભૂલ સુધરશે. 1200 રૂપિયા દલાલી ખાતામાં જમા કરવાથી ભૂલ સુધરશે. બરાબર બેટા? તો 1200 રૂપિયા જે છે એ 2 વખત નોંધાયા છે. ફરી કહું, 2 વખત નોંધાયા હોય તો શું કરવું પડે? આપણને 1 વખત પલટાવવું પડે, એટલે 1 વખત આપણે જમા કર્યું. હજુ ઘણા બાળકોને એવો ડાઉટ હશે કે સર આવું આમનો જ કેમ લખ્યું? કેમ આ લખાણમાં જવાબ આપ્યું? કારણ કે વિદ્યાર્થી મિત્રો આ એક બાજુની ભૂલ છે. એક બાજુની ભૂલ ક્યારે હોય? જેમાં સ્પેસિફિકેશન હોય છે કે દલાલી ચૂકવી જે દલાલીના ખાતામાં 2 વખત નોંધાઈ છે, એટલે ફક્ત આપણને દલાલીનું ખાતું જ સુધારવાનું છે, આખો વ્યવહાર સુધારવાની કોઈ જરૂરત નથી. વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ છીએ. વ્યવહાર નંબર 5મો. તો સોરી વિદ્યાર્થી મિત્રો, વિડીયો પોઝ કરવો પડ્યો ડ્યુ ટુ સમ રીઝન. તો તમે સમજાઈ ગયું, દલાલી આપણને જમા કરવી પડશે, કારણ કે ભૂલ ક્યાં થઈ છે? ફક્ત દલાલી ખાતામાં. તો વધીએ આગળ. મકાનમાં કરેલ વિસ્તરણના 1 લાખ. હવે મકાનનું વિસ્તરણ કર્યું એટલે મકાન બંધાવ્યું, તો મકાન બંધાવ્યું મિલકત જ થઈ ને. સમારકામ નથી કરાયું, આપણે વિસ્તરણ કર્યું છે. વિસ્તરણ એટલે મકાનનું બાંધકામ, એટલે મકાન મિલકત થઈ. તો મિલકત ખાતે જ આવે. જે સમારકામ ખાતે ઉધારા છે. પાછી ભૂલ અહીંયા લાગે છે કે તમારા જવા બેઠા હશે, બરાબર? જે ગમે તે વસ્તુ ઉધાર જમા કરી નાખે છે એવા લોકો અહીંયા મળે છે અને આપણને હેરાન કરી નાખે છે. સુધારો હવે છે, ચલો સુધારીએ ભાઈ, બીજું કામ જે છે આપણું. તો વધીએ આગળ. તો મકાન વિસ્તરણ જે છે એ મકાન ખાતે ઉધાર તે રોકડ ખાતે થાય, પણ જે સમારકામ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે લખાઈ ગયું છે. તો મકાન ખાતું ઉધાર કરવાનું છે, સમારકામ ખાતું બંધ કરવાનું છે. ખાતું બંધ કરવાનું શું કરવું પડે? આપણને જમા કરવું પડે. તો અહીંયા આપણે કરીશું મકાન ખાતે ઉધાર તે સમારકામ ખર્ચ ખાતે. સમારકામ ખર્ચ બંધ થઈ ગયું, ખાતું બંધ થઈ ગયું. 1 લાખ રૂપિયા. વ્યવહાર નંબર 6 વધીએ. સામાન્ય ખર્ચના ચૂકવેલ 560 ની રકમ તે ખાતે 650 લેખે ખતવી છે. જો ફરીથી આ ખતવણીની ભૂલ છે. ખતવણીની ભૂલ એટલે એક બાજુ વાળી ભૂલ, કારણ કે ખતવણી તો એક જ ખાતામાં થાય છે ને. એક ખાતાની ખતવણી બીજા ખાતાને સંકળાઈ નથી હોતી, દરેક ખાતાની ખતવણી અલગ અલગ હોય છે. તો અહીંયા તો આપણે શું કર્યું? 560 રૂપિયા ચૂકવ્યા સામાન્ય ખર્ચના, પણ તે ખાતે એટલે કયા ખાતે? સામાન્ય ખર્ચ ખાતે 650 લેખે ખતવી છે. તો 560 ના 650 તમે ખતવ્યા હોય તો વધારે ખતવ્યા ને. કેટલા રૂપિયા વધારે ખતવ્યા? 90 રૂપિયા વધારે ખતવ્યા. અને ઉપર સમજાવ્યું તમારા દલાલીમાં જેવી રીતે આપણે 2 વખત નોંધ કરી એટલે 1 વખત વધુ થઈ તો પલટાઈ, તો અહીંયા 90 રૂપિયા વધુ થયા તો એ પણ પલટાઈ દો.
એટલે સામાન્ય ખર્ચ જે ઉધાર થાય છે એ 90 રૂપિયા વધારે ઉધાર થયું છે એને પલટાઈ દો એટલે જમા કરી નાખો. તો અહીંયા લખીશું 90 રૂપિયા સામાન્ય ખર્ચ ખાતે ઉધાર કરવાથી ભૂલ સુધરશે. મિત્રો એક વસ્તુ બીજી તમને કહી દઉં, અહીંયા હું વારંવાર એક વાક્ય નથી લખતો, એ તમે લખવો પડશે. આટલો જે વાક્ય છે એ તમે લખાવ મેં આ વ્યવહારની ભૂલ સુધારણા નોંધ ન થાય એ પહેલા લખવાનું. એ પહેલા લખીને પછી આવું લખવાનું 90 રૂપિયા સામાન્ય ખર્ચ ખાતે જમા કરવાથી. સોરી વિદ્યાર્થી મિત્રો, જમા કરવાથી, કારણ કે આપણે પલટાવાના છે. 90 રૂપિયા આપણે વધારે છે એટલે આપણે પલટાઈ દઈશું, જમા કરીશું. ફરી એક આગળ વધીએ. ફરીથી ખતવણીની ભૂલ. વ્યાજના મળેલ 720 ની ખતવણી, વ્યાજના મળેલ 720 ની ખતવણી વ્યાજ ખાતે ઉધાર બાજુ ખતવણી કરી છે. ફરીથી એક બાજુ વાળી ભૂલ છે. હવે આમાં શું ભૂલ થઈ છે? આમાં ભૂલ થઈ છે વ્યાજના મળેલ એટલે આવક, આવક એટલે જમા, એટલે વ્યાજ જમા થવું જોઈએ પણ તમે ઉધાર બાજુ ખતવ્યું છે. એટલે જમા થવું જોઈએ અને ઉધાર બાજુ ખતવ્યું છે તો શું કરવું પડે? આપણને 2 વખત જમા કરવું પડે. કેમ? તમે સમજાવ્યું છે આગળ. આપણ કઈ ભૂલ છે? જો જમાનું ઉધાર થયું હોય તો પહેલા ભૂલ સુધારવા માટે ઉધારવાળાને ફરી જમા કરવું પડશે. એટલે સરભર થયું ખાતું, એક ખાતું બંધ કરવા માટે આપણે જમા કર્યું અને એક વખત તો આપણને નોંધવાનું જ હતું. તો 720 + 720 1440 રૂપિયા જમા કરીશું. તો 1440 રૂપિયા વ્યાજ ખાતે જમા કરવાથી ભૂલ સુધરશે. હવે પહેલા તમને હું 9મો નંબર વ્યવહાર કરવો છું, 8મો પછી. દેવી હુંડીનો સરવાળો 300 ઓછો ગણ્યો છે. હવે આ સરવાળાની ભૂલ છે તો સરવાળાની ભૂલ પણ એક બાજુ વાળી હોય ને, કારણ કે સરવાળો તમે દેવી હુંડીમાં ભૂલ કરી છે તો ફક્ત દેવી હુંડીનું જ ખાતું સુધારવું ને, બીજા કોઈ ખાતાને કેમ અસર કરીએ? અને તમે બેંક સિલેક્ટમેન્ટ શીખેલા છો. બેંક સિલેક્ટમેન્ટમાં શીખવાડો કે સરવાળો ઓછો ગણ્યો હોય તો સેમ બાજુ લખવાનું, વધુ ગણ્યું હોય તો પલટાવવાનું. ભૂલ સુધારવા માટે ખાડો ખોદ્યો હોય તો માટી નાખવાની અને ખાડો ઉભરી ગયો હોય તો માટી કાઢવાની, જમીન લેવલ કરવા માટે. સિમ્પલ વસ્તુ છે. તો અહીંયા સરવાળો ઓછો ગણ્યો છે એટલે સેમ બાજુ. તો દેવી હુંડી કઈ બાજુ હોય છે? દેવી હુંડી જમા બાજુ હોય છે, કારણ કે દેવું છે તો 300 રૂપિયા જમા જ કરવા પડશે. તો અહીંયા લખીશું દેવી હુંડીના ખાતામાં 300 રૂપિયા જમા કરવાથી ભૂલ સુધરશે. ઠીક છે બેટા. 10મો વ્યવહાર. માર્ચ 15માં મળેલ વટાવ અને આપેલ વટાવ અનુક્રમે 3400 અને 3600 ની નોંધ વટાવ ખાતામાં ઉલટી બાજુ નોંધાયા છે. વટાવ ખાતામાં ઉલટી બાજુ એટલે શું થયું છે કે મળેલ વટાવ જમા થાય તો એ ઉધાર થઈ ગયું હશે અને આપેલ વટાવ ઉધાર થાય એટલે જમા થઈ ગયું હશે, એટલે ઉલટી બાજુ નોંધાઈ ગયું છે. તો ફરીથી બાજુવાળી ભૂલ છે. બાજુવાળી ભૂલ તો શું કરવું પડે? તમે ઉપર શીખ્યા હતા 1440 વાળા વ્યાજ જે બાજુવાળી ભૂલ હતી. બાજુવાળી ભૂલ હોય તો રકમ બમણી કરવી જ પડે. બમણી કેમ કરવી પડે? એક વખત ખાતું બંધ કરવા માટે એટલે એ ભૂલ સુધરી અને બીજી વખત જે નોંધણી કરવાની છે એ નોંધવા માટે. એટલે 2 વખત આપણને રકમ ડબલ કરીને ખતવણી કરવી પડે. તો બેટા મળેલ વટાવ 3400 છે ને એ 6800 રૂપિયા જમા થશે. તો 6800 રૂપિયા મળેલ વટાવમાં જમા કરવાથી અને કેટલા છે બેટા? 3600 તો ડબલ 7200 રૂપિયા આપેલ વટાવ ઉધાર કરવાથી ભૂલ સુધરશે. ડબલ રકમ બાજુની ભૂલ છે એટલે ડબલ કરવી જ પડે. એક વખત ખાતું બંધ કરવા માટે, એક વખત નોંધવા માટે. હવે આપણે બેટા વ્યવહાર નંબર 8મો તમને હું અહીંયા સમજાવું છું, જગ્યા ત્યાં નથી એટલા માટે. તો 20400 નું ચોપડે કિંમતનું યંત્ર
22,000 માં વેચે। હવે 20,400 નું યંત્ર 22 માં વેચ્યું, નફો થયો। આને તમે આમનોટ લખવી પડશે તો જ સમજાશે। તો જુઓ, આની સાચી આમનોટ છે બેંક ખાતે ઉધાર તે યંત્ર ખાતે અને તે યંત્ર વેચાણથી નફા ખાતે। યંત્ર વેચાણથી નફા ખાતે 22,000 માં યંત્ર વેચ્યું છે, 20,400 નું 1600 રૂપિયાનો નફો થયો। આ થઈ આપણી સાચી નોંધ, એટલે આ થવી જોઈએ, આ થવી જોઈએ। અને કહે છે જે વેચાણ ખાતે 22,000 થઈ છે, યંત્ર વેચાણની નોંધ, મિલકત વેચી છે, મિલકત વેચી છે એટલે યંત્ર ખાતે જાય, પણ એ વેચાણ ખાતામાં લખાયું છે, સમજ્યા? અને 20,400 નું યંત્ર 22,000 માં વેચે, જેની નોંધ 22,000 થી વેચાણમાં થઈ છે, એટલે આની આમનોટ થઈ જશે બેંક ખાતે ઉધાર। આ ખોટી આમનોટ બેટા, બેંક ખાતે ઉધાર તે વેચાણ ખાતે। વેચાણમાં આમનોટ થાય તો બેટા વેચાણમાં 22,000 આ આમનોટ લખાઈ હશે, એટલે થવી જોઈએ આ આમનોટ થઈ છે। આ આમનોટ તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે નિયમ આગળના કયા નિયમ છે। જો બેંક કેન્સલ, કારણ કે મને સાચું છે, વેચાણ જમા છે તો એ આપણે ઉધાર કરીશું, એટલે તમે સાચી ભૂલ સુધારણા નોંધમાં વેચાણ ખાતે ઉધાર અને સાચું છે એની એક જગ્યા તે યંત્ર ખાતે, તે યંત્ર વેચાણથી નફા ખાતે। અહીંયા વેચાણના 22,000, યંત્રના 20,400 અને નફાના 1600 રૂપિયા। ઇમ્પોર્ટન્ટ આમનોટ છે બેટા, તો સમજું છું તમને સાચી આમનોટ ખોટી આમનોટ સમજાઈ ગઈ, અને પછી ભૂલ સુધારવાની તો એ જ ટેકનિક છે જે આપણે આગળ કરતા આવ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, હું સમજુ છું તમને આ દાખલો બિલકુલ સરળતાથી ખ્યાલ આવી ગયો છે, અને બહુ સરસ તમે એક ખાતાવાળી ભૂલ પણ અહીંયા શીખી। તો જેટલું બને વિડીયો શેર કરજો બેટા, તમારા મિત્રોને બતાવજો, તમે પણ વારંવાર જોજો અને પોતે જાતે ગણતરી કરજો। થેન્ક યુ વેરી મચ એન્ડ ગોડ બ્લેસ યુ।